અમરેલી જિલ્લા તથા બગસરાના આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે. મળતી વિગત મુજબ બગસરા બસ સ્ટેન્ડમાં ઘોર બેદરકારી જોવા મળી. બગસરા એસટી ડેપોમાં ટોયલેટની કુંડી 3 દિવસથી ઉભરાતા આસપાસના લોકો ત્રાહિમામ પુકારી ગયા છે. વિગતવાર વાત કરીએ તો બગસરા એસટી ડેપોમાં ટોયલેટની કુંડી અમરપરા વિસ્તારમાં તેમજ આસપાસના વિસ્તારમાં આ ગંધારું પાણી ફેલાતા આસપાસના દુકાનદારો તથા રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. ત્યારે ડેપો મેનેજરને 2 વાર રજૂઆત કરતા છતાં ડેપો મેનેજરે કાંઈ 2 દિવસથી ધ્યાન ન દેતા આસપાસના લોકો ત્રાહિમામ પુકારી ગયા છે. આ વિડીયોમાં તમે જોઈ શકો છો, આ પાણી અમરપરા વિસ્તારમાં ફેલાઈ ગયેલ હોય, જેના લીધે આ લોકો અતિ દુર્ગંધ મારતું પાણી સવારના એસટી ડેપોમાં આવતા બધાના પગ ઉપર પાણી પડતા આ હાલત માણસોની કેવી ખરાબ જોવા મળી રહી છે. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા. શું કહેશો, કઈ રીતનું આજે આ પાણી છે બસ સ્ટેન્ડ ની બહાર નીકળ્યું? શેનું પાણી છે? શેના માટે આ બધું? તમે હજમનું, પેશાબનું, ઠંડાનું પાણી છે, આખા રોડ ઉપર છે અને હરિજન વાસમાં ને વાલ્મીકી વાસમાં ઊભું રહેવાય એવી પરિસ્થિતિ છે. એટલું પાણી ગંધાય. શેનું પાણી? શેનું છે? હજમનું, બસ સ્ટેન્ડ હજમ સલકાણી. કોઈને કઈ કીધું હતું તમે? 2 વાર અમે ગયા હતા, પણ મેડમ કાલે રવિવાર તો હતા ને આજે ગયા હતા કે ઊંઘ્યા ગયા. 2 દિવસ જઈશ ને. મેડમ કોણ? હા, ડેપો મેનેજર. વાલ્મીકી વાસ સુધી, દલિત વાસ ને વાલ્મીકી વાસ અતિ દુર્ગર, મારે ઊભું નથી રહેવાતું. એ તો આપણે 2 વાર ગયા હતા, કઈ બોલે તો થાય ને. ત્રીજી વાર એવું થયું છે. છલકાય ત્યારે ધ્યાન આપે, રજૂઆત કરી ત્યારે.